જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવવાના છીએ ગાજરનો હલવો, અને એ પણ બહુ ઓછી મહેનતમાં। એટલે ગાજરને ખમણવાની જરાય ઝંઝટ નથી, ખમણા વગર અને કોઈ પણ માવો યુઝ કર્યા વગર આપણે ખાલી ગાજર અને દૂધમાંથી બહુ સરસ એવો ગાજરનો હલવો બનાવશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો અહીંયા સૌથી પહેલાં હું અહીંયા 1 કિલો ગાજર લીધા છે, જેને આપણે આવી રીતે છોલી લેવાના છે। તો 1 કિલોના માપ પ્રમાણે જ હું તમને અત્યારે દૂધને ગાજરનું કહું છું। જો તમારે વધારે બનાવવું હોય તો તમે તમારી રીતે એમાં એડ કરી શકો છો। હવે ગાજરને આપણે છોલી લીધા છે ને, આવી રીતે આપણે ગાજરને ગોળ પીસમાં કે થોડાક મોટા પીસમાં કટ કરી લઈશું, કેમ કે અહીંયા આપણે ગાજરને ખમણવાની જરૂર નથી, આપણે ખાલી મિક્સીમાં એને પીસવાનું છે। તો કેવી રીતે મિક્સીમાં પીસવાનું છે એ પણ હું તમને આગળ જણાવીશ। તો આવી રીતે જો સફેદ જે ભાગ હોય એ આપણે કાઢી લઈશું, જેનાથી હલવામાં જરાય કડવાશ ન આવે। જો આ સફેદ ભાગ તમે ગાજરના હલવામાં એડ કરશો તો હલવો છે ને થોડો કડવો બનશે, એટલે આ આપણે ધ્યાન રાખવાનું છે ને એને આપણે કાઢી લેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો બધી ગાજરને મેં છોલીને કટ કરી લીધું છે। હવે આપણે મિક્સીનો જાર લઈ લઈશું, એમાં આપણે 2 ભાગ કરીને પીસવાના છે, બધાય એકસાથે નથી પીસવાના। આવી રીતે તમે જોઈ શકો છો થોડાક એડ કરી લઈશું, એટલે મેં અહીંયા અડધા એડ કર્યા છે। હવે આપણે એને મિક્સીમાં પીસવાના છે। તો પીસવાનું આપણે ઓન ઓફ કરીને પ્લસ મોડ ઉપર પીસવાનું છે, કન્ટિન્યુ નથી મિક્સરને ચલાવવાનું, નહીં તો પછી આનો જ્યુસ બની જશે। તો તમે જોઈ શકો છો બિલકુલ આવી રીતે આપણે ઓન ઓફ કરીને એને પીસશું તો એકદમ સરસ આપણા ગાજર આપણે ખમણા હોય ને એવા પીસાઈ જશે। તો બિલકુલ આવી રીતે આપણે બધાય ગાજરને પીસી લેવાના છે। તો ફક્ત 1 જ મિનિટમાં તમે જોઈ શકો છો આપણું ગાજર આ પીસાઈ ગયા છે, એટલે કલાકો સુધી આપણે ખમણવાની કોઈ ઝંઝટ નથી। તો બિલકુલ આવી રીતે આપણે બધાય ગાજરને પીસી લેશું। તો અહીંયા હું આવી રીતે બીજા પણ પીસી લઉં છું। હવે આપણે આને એક બાઉલમાં કાઢી લઈશું। શિયાળામાં છે ને ગાજરનો હલવો ખાવાની તો મજા જ આવી જાય છે, પણ બનાવવાવાળાને બહુ કંટાળો આવતો હોય ઘણીવાર। પણ જો તમે આવી રીતે બનાવશો ને તો બહુ ફટાફટ તમારો ગાજરનો હલવો બની જશે, અને તમારે જ્યારે પણ મન થાય તમે ગરમ ગરમ બનાવીને ખાઈ શકો છો। હવે અહીંયા આપણે થોડા કાજુ બદામને પણ ચોપ કરી લઈશું। તો તમે તમારા હિસાબે તમારે જેટલા એડ કરવા હોય તમે કરી શકો છો। તો અહીંયા મેં થોડા કાજુ અને થોડાક બદામ લીધા છે, 10-15 પીસ જેટલા। હવે એને આપણે એકદમ આવી રીતે ઝીણા સમારી લઈશું। તો તમારે જો મોટા કટકા કરવા હોય તો પણ કરી શકો છો। અને અહીંયા હું ડાયરેક્ટ એડ કરવાની છું, તમારે શેકીને કે તળીને પછી કટ કરીને એડ કરવા હોય તો પણ કરી શકો છો। હવે આપણે એક પેનમાં અહીંયા ઘી લઈ લઈશું। તો ઘી મેં અહીંયા જામેલું લીધું છે, એટલે 4 થી 5 ચમચી જેટલું ઘી લીધું છે। ઘી ગરમ થઈ જાય એટલે ખમણેલા બધાય ગાજર આપણે એમાં એડ કરી લઈશું, અને એને આપણે 2 થી 3 મિનિટ સુધી સરસ ચડવા દઈશું। તો એકદમ આપણે એને ચડવા નથી દેવાના, બસ એનો થોડો કલર ચેન્જ થાય ને થોડુંક પાણી બળી જાય બસ ત્યાં સુધી, એટલે કે 2 કે 3 મિનિટ સુધી આપણે એને લો ફ્લેમ ઉપર મિક્સ કરતા જઈશું અને એને ચડવા દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો ગાજરનો કલર પણ ચેન્જ થઈ ગયું છે, અને ગાજર સરસ એવા શેકાઈ પણ ગયા છે। હવે આપણે એમાં દૂધ એડ કરવાનું છે। તો અહીંયા આપણે 1 કિલો ગાજર લીધા હતા, તો એની સામે આપણે અડધો લીટર દૂધ એડ કરવાનું છે। તો અહીંયા હું કાચું દૂધ એડ કરું છું। જો તમારે કાચું દૂધ ન એડ કરવું હોય તો દૂધને ગરમ કરી ઠંડુ કરીને પછી તમે એડ કરી શકો છો, પણ કાચું દૂધ એડ કરવાથી જ્યારે દૂધ બળશે ને તો એકદમ માવા જેવો આનો સ્વાદ આવશે। તો જો આવી રીતે એડ કરશો તો બહુ સરસ તમારો ગાજરનો હલવો બનશે। તો દૂધને આપણે એકદમ બળી જાય ત્યાં સુધી ચલાવતા રહેવાનું છે। તો તમે અહીંયા જોઈ શકો છો દૂધ ઓલમોસ્ટ બધું બળી ગયું છે। તો બસ આવી રીતે રેડી થઈ જાય ને એટલે આપણે એમાં ખાંડ એડ કરવાની છે। તો મેં અહીંયા 5 થી 6 ચમચી જેટલી ખાંડ લીધી છે। તમારે થોડુંક વધારે મીઠું ગમતું હોય તો તમે થોડી ખાંડ વધારે એડ કરી શકો છો। હવે અહીંયા ખાંડને પણ આપણે મિક્સ કરી લઈશું, અને ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે આને આવી રીતે ચલાવવા દઈશું। તો જોઈ શકો છો તમે કે ઓલમોસ્ટ ગાજરનો હલવો આપણો બનીને રેડી થઈ ગયું છે। 10 થી 15 મિનિટમાં એકદમ સરસ આપણો આ ગાજરનો હલવો બનીને રેડી થઈ જશે। હવે આપણે જે ડ્રાયફ્રૂટને કટ કરીને રાખ્યા હતા એ એડ કરશું, સાથે આપણે અહીંયા કિશમિશ પણ એડ કરશું। કિશમિશ ગાજરના હલવામાં જરૂરથી એડ કરજો, એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે હલવામાં। 1 ચમચી જેટલી મેં અહીંયા ખસખસ એડ કરી છે, એ ઓપ્શનલ છે, જો તમારે ન એડ કરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો। ડ્રાયફ્રૂટ સરસ મિક્સ કરી લઈશું, અને હવે આપણે ઉપરથી 1 ચમચી જેટલું આમાં ઘી એડ કરશું। ઉપરથી ઘી એડ કરવાથી ગાજરના હલવામાં એકદમ સરસ શાઇન આવે છે, અને એકદમ ટેસ્ટી આપણો આ હલવો બને છે। તો આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો ખૂબ જ ટેસ્ટી ગરમા ગરમ આપણો આ ગાજરનો હલવો ખૂબ જ ઓછી મહેનતમાં બનીને રેડી થઈ ગયું છે। તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો।